ચમ્સ અનગોટેબલ પબ્લિક બહુ દાડા પછી વ્લોગ લઈને આવ્યા છે, વ્લોગ લઈને આવ્યા છે. કારણ કે ભાઈ એ ખુશી છે કે સુનિતા વિલિયમ્સન અંતરિક્ષમાંથી પાછા આવી જશે 8 મહિના પછી. પણ એ ખુશી કરતાં મારા જોડે એનથી વધારે અને મહત્વની ખુશી છે. 900 દિવસ પછી આવી રહ્યા છે, ઓલમોસ્ટ 3 વર્ષ પછી આવી રહ્યા છે મારા પેરેન્ટ્સ, મા બાપ, એ બી કેનેડામાં. તો વ્લોગ તો બને જ છે ભાઈ. તો જોડ્યા રહેજો. આજના દિવસમાં હું કરીશું, હવાર તો જો કે પડી નહીં, બપોર થઈ ગયું. બપોરને છેલ્લા વાગ્યા 1 તો વાગી ગયો છે ભાઈ. તારા આપણી હવાર પડી રહીશ. ચમ કારણ કે ઘરમાં એક નવા મેમ્બરની બી એન્ટ્રી થઈ જશે, ખબર છે ને તમને? એ અનગોટેબલ છે, લિટલ અનગોટેબલ છે. આપણે કોઈને ગોઠતા નહીં, એ તો મને ગોઠતી નહીં. મારી છોકરીની વાત કરી રહ્યો છું. તો આપણે જોડે રહેજો, આજનો દિવસ સ્પેન્ડ કરીશું. ઘણા બધા કોમ છે, એક્સાઇટમેન્ટ તો હવે એમ કહેવાય કે શબ્દોમાં વર્ણવી ના શકાય એવી છે. બટ જેટલી વર્ણવી મારું અમુક વાર ગુજરાતી આવી જાય છે, શબ્દમાં બયાન ના કરી શકીએ એવી છે. પણ જેટલી બયાન કરી શકીશું એટલી તમારે આગળ કરી દઈશું, બરાબર? બીજું તો શું, તમે હજુ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી દો ભાઈ, રાહ નહીં જોવો છો. મળીએ છે ત્યાં. તો આજે મેં નક્કી કર્યું કે એક જ ગાડી લઈને જઈશું અને બધું સામાન એક ગાડીમાં આવી જાય એવું મેર પાડીશું. 2 માણસ તોથી આવે છે, 6 બેગો આવે છે અને હંગાત અમે છીએ 3. હવે તો એનું લિટલ વન છે, એના બી એક સીટ ગણવાની, એની કાર સીટ આવે. એની જગ્યાએ આપણા માણસ મારા કરતાં તો વધારે રોકે, કારણ કે એ બધું એડજસ્ટેબલ ના હોય, એનું એક કમ્પ્લીટ ફિક્સ જ રહે. તો એમની એક સીટ ગણી એટલે 5 જણ તો થઈ ગયો. 5 જણના બેગો એટલે આપણી ગાડીમાં આવી નહીં રહે. એટલે આજે નક્કી કર્યું કે આપણે રેન્ટલ ગાડી ઉઠાવી લઈએ છીએ, મોટી વાન 7 સીટર કે એવી, જેથી સામાન આવી જાય, બધા એક ગાડીમાં આવી જાય અને બધાનું કોમ થઈ જાય. બીજું કોઈ કશી આપણને જરૂરત પડે નહીં 2 ગાડી લેવાની. એટલે આગળ રેન્ટલ ગાડી લેવા જઈશું. બન્યા રહેજો વ્લોગમાં, મોજ તો આવવાની જ છે. અનગોટેબલનો વ્લોગ છે ભાઈ. તમારું ભાઈ રેડી થઈ ગયું છે ગાડી ઉઠાવવા માટે. ગાડીની બી પ્રોસેસ થઈ ગઈ, રેન્ટલ ગાડી લેવાની. એ બી કવર નહીં કરવી આપણે બ્લોગમાં, કોઈ બહુ લોગું થઈ જાય. એમ કે સિમ્પલ અને સોબર જ કહેવાય કે સોબર જે બી કહેવાય થશે. જો ઇંગ્લિશને છે ને હારા પહોંચે બેટ વાતું છે આપણું ઇંગ્લિશ, એટલે એને ઇગ્નોર કરજો અને બ્લોગમાં ધ્યાન આપજો. સુધારે વધારે જે બી હોય કોમેન્ટ કરી દેજો, કોમેન્ટને અપ્રિશિએટ કરીશું તમારી. બટ સમજી જાય તમારો ભાઈ જ છું મેં. બાકી લાગુ છે આમ તો અમુક વાર મારું મોઢું મને વિલન જેવું લાગે છે. બાકી પણ હમણાં અમુક વાર મોહબ્બત જોઈએ, સવારમાં ઉઠીને ફેસ વોશ જોયું હોય તો થોડો હીરો જેવો લાગુ છું. હું એમ ન કહું કે હીરો જેવો તમારો ભાઈ લાગે છે, પણ વિલન જેવો તો નહીં જ લાગતું. આ તો શું કહેવાય, આપણે ખોટી તારીફ કરવાની નહીં, પોતે જ ઇન્સલ્ટ કરવાની, કોઈને મોકો જ નહીં આલવાનું. શું કેવું તમારું? માહોલ વાતાવરણનો આજે એકદમ સની ડે છે. એમ કહેવાય કે સમર આવી ગયો છે. હવે કેનેડામાં સમરની એન્ટ્રી થઈ ગઈ છે. અને સમર છે ને એ બેસ્ટ ઋતુ મારા માનવા પ્રમાણે. મને ઉનાળો ઇન્ડિયાનો નહીં ગમતો, ઇન્ડિયાનો મને શિયાળો ગમે છે અને ઉનાળો મને કેનેડાનો બહુ ગમે છે. શિયાળો બી ગમે ખરે છે જ્યારે પહેલાં નવા 2 વર્ષ હતો તારા. બટ હવે છે ને મારું ગાભા કાઢી રહેશે. તો આપણી ગાડી તો સ્ટાર્ટ કરી દીધી હતી. ગાડી જૂની છે પણ આપણને ગમે છે અને જે છે આ છે. એટલે હોન્ડા સિટીમાં છે ને સારો મેર પડે એવું નહીં આવી આપણી હોન્ડા સિવિક કે ઇન્ડિયાની સિટી છે, બરાબર? ડિફરન્ટ છે 2 ગાડીઓ, બટ એમાં મેર પડે એવું નહીં, એમાં આવી રહેવા નહીં. એટલે આપણે નક્કી કર્યું કે રેન્ટલ ગાડી લઈ લઈએ, થોડા પૈસા ખર્ચી નાખીએ. બીજું તો હું થોડું ઘણું કમાયા છીએ તો સ્પેન્ડ કરીએ આપણા ઘરના લોકો માટે. અને એક અંગાત જે અમારા ગુડિયાની બી પહેલી એરપોર્ટ વિઝિટ છે અને એ બી એના દાદા દાદીને, જો કે અમે બી બહુ ટાઈમે મળી રહેશે તો એને ફર્સ્ટ ટાઈમ મળી રહેશે. અને એમાં મમ્મી પપ્પાને એમને ખબર નહીં, એમના માટે તો સરપ્રાઈઝ જ છે કે અમે છોકરીને લઈને જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો. રેન્ટલમાં આપણને આજે મળી છે જીપની ચિરોકી કે શું કહે છે, ગ્રાન્ડ ચિરોકી બ્લુ કલરની. એનો રાઉન્ડ આખો વિડીયો લઈ લઈએ ને, જેથી કોઈ બી ખબર પડે આપણને કઈ જગ્યાએ. હા હા કઈ જગ્યાએ? આ ડોર બાજુ જ આલો જીપની ગાડી છોડાઈશ કેનેડામાં આજે 24 કલાક માટે.
અત્યારે તો આપણી જ છે ભાડાની, કાલ નહીં રે. કાલ આપણે પાછી આપણા હોન્ડા ઉપર આવી જઈશું. બાકી ગાડી મજબૂત બનાવી છે રે. જીપ ચીરોકે બોલે છે હારું હારું. ચીરો તો બેડો ઊંધીલા બૈરાનો ચીરો આવી જાય છે ભાડું જેટલું છે ને એના હિસાબથી. આપણે તો ગેરના ઠંઠા પાડી પાડીને થાકી જઈએ ગાડીઓમાં, બરાબર. આપણા તો અને ગેર જો હાલે છે, આ ગેર પડી ગયો ગાડીનો. ના બી લુકને થોડો ચેન્જ કરીશું આપણે. અમ્મી અપ્પા આવી રહેશે તો થોડું શણગાર કરીશું. ફુગ્ગા પડે છે, સેટિંગ મારી દઈશું કોઈક, બરાબર. એ પહેલાં મેં કીધું હું નહીં આવું અને રેડી થઈ જાઉં, પછી ઘરને રેડી કરીશું. અને નવા ઘરમાં મૂવ થઈ જઈએ છીએ. હેડો હું છે ને રેડી થઈને થોડું પોતું મારીને આવું મોઢા ઉપર. તમારો ભાઈ રેડી થઈને આવી ગયો સર. શર્ટ પહેરે સર, નવા કપડાં જલ્દી લાગવું જોઈએ ને. વેલકમ કરવા માટે નવા માણસો આવી રહ્યા છે કેનેડામાં. પહેલી વખત એની તો ઇન્ટરનેશનલ સોલો ટ્રાવેલ્સ ટ્રીપ છે, સોરી, કે એ ઘરની બહાર નીકળે છે અને સીધો કેનેડા આવી રહ્યા છે. તો કે પ્રાઉડ મોમેન્ટ એમના માટે બી છે અને મારા માટે બી છે કે મારી ફેમિલીમાંથી મારા મા બાપ આવી રહ્યા છે કેનેડા. એટલે ખુશી અપરંપાર છે. અને એવાનું બી રિએક્શન જોવાનું છે કે એવાનું રિએક્શન જેવું હોય છે અમે જઈએ છીએ. અને એમના માટે એક સરપ્રાઈઝ બી રહેલી છે, અમે જઈશું એના માટે. અંગત ઘરનો બી થોડો સુધારો કરી દઈએ. આ ઘરમાં દેખાય છે પાછળ તમને, એ થોડું જૂનું હતું, એનું ડેકોરેશન આપણે થોડું ટચઅપ આપી દઈએ નવું. લેટ્સ ગો. સો ફાઇનલી આપણને આવડીને એવું ડેકોરેશન આપણે કરીશું. રેડી છે ડેકોરેશન થોડું ઘણું. આમ એમને તો ગમશે અને મને ગમીશ, કારણ કે મેં જાતે કરી છે. એટલે જોકે સુધારા વધારા જ કરે છે થોડા. લોકો ફૂલો ને બુકે ને એવું બધું લઈને જશે. અમે અમારું લાઈવ ફૂલને લઈને જઈ રહ્યા છે. એ રહ્યું સૌથી મોટી સરપ્રાઈઝ છે એમના માટે. તો જોઈએ એવાનું શું રિએક્શન આવે છે. એરપોર્ટ ઉપર અમારી વેલકમ થઈ ગયું છે અને ફેમિલીનું બી વેલકમ થઈ ગયું છે. મારા મમ્મી પપ્પા આવી ગયા છે. એર કેનેડા ના, અમે તો બ્રિટિશમાં આવ્યા છીએ, પણ આ એર કેનેડાનું ઊભું છે, ગો કેનેડા ગો વાળું છે. ગુડિયાના દાદા દાદી આવી રહ્યા છે. ગુડિયાના બાપા અને ગુડિયા બે એક્સાઇટેડ છે. ખાલી ગુડિયામાં વિડીયો ઉતારે છે. 900 દિવસ 3 વર્ષ રાહ જોઈ છે. મેં મારા વિઝામાં જેટલો હું ખુશ નહીં ને, અત્યારે હું મારા મા બાપને આવેલો જોઈને એટલો ખુશ થાય. ચલો, આ ખુશી છે ને બયા ના કરી શકે. અરે કઈ નહીં જવાનું. उंगली थामे चलना तूने सिखाया था, पाँव थके तो कांधे पर बिठाया था, खुद की जरूरत त्याग के मेरी खुशियों को पापा तुमने अपना संसार बनाया था, नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी, मेरे पापा मेरा संसार है, हाँ, मेरे पापा मेरा संसार है। मैं मतलब भर गया हूँ पहली बार। अरे ये बाप बेटे का रिश्ता ना दीदी ऐसा होता है, माँ तो बोल देती है ना कि लव यू, बाप बोलता नहीं है। नहीं बोलता, और सच्ची माँ नहीं के लिए बहुत लिखा पढ़ा गया है, बाप के लिए कम लिखा गया है। मैं बाप के लिए 4 लाइन पढ़ता हूँ। पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है। पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है। पिता है तो घर में प्रतिपल राग है, पिता से माँ की चूड़ी बिंदी और सुहाग है। पिता है